નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાંથી જામજોધપુર પંથકના વૃદ્ધનો મળ્યો મૃતદેહ। ખાડીમાંથી મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ। પોરબંદરમાં ગણપતિ વિસર્જનમાં અવ્યવસ્થાના કારણે ભક્તોમાં રોષ। કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું, તેમાં પાણીની વ્યવસ્થાનો અભાવ। દેગામ ગામે સરકારી અનાજ ઉચાપાત મામલે વધુ એક ઝડપાયો। ભાટિયા ગામના શખ્સને એલસીબીએ ઝડપી લીધો। પોરબંદર શહેરમાં ગણપતિ દાદાને અપાઈ ભાવભીની વિદાય। ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। પોરબંદરના વડાળા ગામે રહેતા એક પરપ્રાંતીય યુવાનનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો। આ ઘટના બાદ ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે ખસેડ્યો હતો। પોરબંદરના વડાળા ગામે રહેતા ખીમાભાઈ કારાભાઈ મોઢવાડિયા નામના ખેડૂતના ખેતરમાં એમપી પંથકમાંથી એક મજૂર પરિવાર મજૂરી કામ માટે આવ્યો હતો। આ પરિવારનો દીપક જબરસિંહ જમરિયા નામનો યુવાન અકસ્માતે કૂવામાં પડી જતા તેનું ડૂબી જવાથી મોત થયું હતું। આ ઘટના બાદ પોરબંદરના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં મૃતદેહ મળી આવતા તેને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો બીજી તરફ પોરબંદરના કલ્લી રેલવે બ્રિજ પાસે ખાડીમાંથી પણ એક મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર વિભાગ દ્વારા આ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, જેમાં આ મૃતદેહ વલાસણ ગામમાં રહેતા એક વૃદ્ધનો હોવાનું જાણવા મળે છે। જામજોધપુર પંથકના વાલાસણ ગામે રહેતા અમરાભાઈ કમાભાઈ નામના વૃદ્ધ તેમના ઘરેથી ગઈકાલે સવારે દવા લેવા જવાનું કહી નીકળ્યા હતા અને સાંજ સુધી પરત આવ્યા ન હતા। ત્યારે પરિવારના સભ્યો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેમાં આ વૃદ્ધનો મૃતદેહ આજે પોરબંદરના કલ્લી જળાશયમાં રેલવે બ્રિજ નજીકથી પાણીમાં મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના હર્ષદ પટ્ટી પર આવેલા કાટેલા ગામે રહેતા એક વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેમનું મોત થયું હતું, જેના મૃતદેહને પીએમમાં ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જોકે આ વૃદ્ધે કેટલાક લોકોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સ્થાનિકોનું માનવું છે। હાલમાં જ એક ખાનગી કંપની પાસેથી ₹20 કરોડની ખંડણી મંગાઈ હોવાની ઘટના બની હતી, જેમાં આરોપી તરીકે જે યુવાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી તે કાટેલા ગામે રહેતા તે યુવાનના પિતા રામભાઈ લાખાભાઈ મોઢવાડિયા નામના વૃદ્ધ એ કુચરી ગામના વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમનું મોત નિપજતા તેમના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટનામાં કેટલાક શખ્સોના ત્રાસથી આ વૃદ્ધે આપઘાત કર્યો હોવાનું ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઈ રહ્યું છે। તો 20 કરોડની ખંડણી પ્રકરણમાં પણ અનેક રહસ્યો રહેલા છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે। ત્યારે જો જિલ્લા પોલીસ વડા આ સમગ્ર કેસની પોતાની નિગરાનીમાં તપાસ ચલાવે તો સત્ય બહાર આવી શકે તેવું લાગી રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર નજીકના દરિયામાં એક બોટમાં કામ કરતા વૃદ્ધનું મોત થયું હતું। હૃદયરોગના હુમલાને લઈને થયેલા મોત બાદ વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના ભારતીબેન રમેશભાઈ સોનેરી બોટમાં જાફરાબાદ પંથકમાં ટીસાભાઈ કાનાભાઈ બાંભણિયા નામના વૃદ્ધને જમવાનું બનાવવાની કામગીરી કરવા માટે આવ્યા હતા। આ બોટ પોરબંદર નજીકના દરિયામાં હતા તે દરમિયાન વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું। આ ઘટના બાદ વૃદ્ધના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર ચોપાટી ખાતે વિસર્જનમાં અવ્યવસ્થાના કારણે ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ મોટાભાગની પ્રતિમા પીઓપીની હોવાથી રાત્રે જ તણાઈને કાંઠે આવી ચડી હતી. આથી સવારે તમામ પ્રતિમાઓની સ્થિતિ દયનીય બની હતી. પોરબંદરમાં ગણેશ ચતુર્થીના દિવસે 400થી વધુ સ્થળોએ ગણેશજીની સ્થાપના કરાઈ હતી અને 5મા દિવસે પૂજા અર્ચના બાદ આજે મોટા ભાગના પંડાલો ખાતે અબીલ ગુલાલની છોડો ઉડાડી ડીજે અને ઢોલ શરણાઈના નાદ સાથે ગણેશજીનું વિસર્જન કરાયું હતું. અગલે બરસ તો જલ્દી આ નારા સાથે વિસર્જન માટે લોકો પ્રતિમા સાથે વિસર્જન સ્થળે પહોંચ્યા હતા, જેમાં પાલિકા દ્વારા વિસર્જન માટે 4 સ્થળ નક્કી કર્યા હતા, જેમાં રઘુવંશી સોસાયટી પાછળ, બીએસયુપી આવાસ સામે, ચારણાઈ મંદિર પાસે, બોખીરા નંદેશ્વર તળાવે 3 સ્થળ ખાતે જળાશય હોવાથી વિસર્જન માટે કુદરતી વ્યવસ્થા હતી, જ્યારે હજુર પેલેસ પાછળ દરિયાકાંઠે પાલિકા દ્વારા કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું હતું, પરંતુ તેમાં પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને પ્રતિમાઓની સરખામણીમાં એ કુંડની જગ્યા ઓછી હોવાથી તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમને દરિયાકાંઠે ગોઠવી તેમના દ્વારા દરિયામાં વિસર્જન થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, પરંતુ એનડીઆરએફની ટીમો દ્વારા દૂર સુધી વિસર્જન કરવાને બદલે કાંઠા નજીક વિસર્જન કરવામાં આવતું હતું, જેના કારણે મોટાભાગની પ્રતિમાઓ પીઓપીની હોવાથી સાંજ સુધીમાં તણાઈને કાંઠે પરત આવી હતી, જેથી ભગવાનનું અપમાન થતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને અવશેષો કાંઠે તણાઈ આવતા શ્વાનો પણ પ્રતિમાઓ પર બેસીને પ્રસાદીની જયાફત ઉઠાવતા નજરે ચડ્યા હતા. આથી ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અબીલ ગુલાલની છોડો વચ્ચે અહીં મુંબઈની ચોપાટી જેવા દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ વિસર્જનના બીજા દિવસે અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે આસ્થાભેર વિસર્જિત કરાયેલા ગજાનનની કેટલીક પ્રતિમાઓ ખંડિત થયેલી હાલતમાં દરિયાકાંઠે તણાઈ આવી છે. રંગેચંગે વિસર્જન કરાયેલ વિઘ્નહર્તાની પ્રતિમાને દુર્દશા અને અપમાનની સ્થિતિનું નિર્માણ થયું છે. શ્વાનો આ ખંડિત પ્રતિમાઓ પર આટાફેરા કરતા હતા, જે ભગવાનની આટલા દિવસ સુધી પંડાલમાં સ્થાપના કરી દરરોજ પૂજા અર્ચના કરી હતી, તેની આવી હાલત જોઈ રૂવાડા ઊભા થાય તેવું દ્રશ્ય સર્જાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ધામધૂમથી ગણેશજીનું વિસર્જન કરાયું હતું. ત્યારબાદ ખંડિત અવસ્થામાં કાંઠે તળાઈ આવેલી મૂર્તિઓની 3 વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રતિમાનું ફરી દરિયામાં વિસર્જન કરી અન્ય લોકોને પણ પ્રેરણા પૂરી પાડી હતી. પોરબંદરમાં ગઈકાલે 4 સ્થળોએ ગણેશ વિસર્જન કરાયું હતું, જેમાં અસ્માવતી ઘાટ ખાતે નાના મોટા મળી 200થી વધુ ગણેશજીની પ્રતિમાનું ભાવભક્તિપૂર્વક વિસર્જન કરાયું હતું અને અબીલ ગુલાલની છોડો વચ્ચે અહીં મુંબઈની ચોપાટી જેવા દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ વિસર્જનના બીજા દિવસે અહીં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગઈકાલે આસ્થાભેર વિસર્જિત કરાયેલી ગજાનનની અનેક પ્રતિમાઓ ખંડિત થયેલી હાલતમાં દરિયાકાંઠે તણાઈને આવી હતી. રંગેચંગે વિસર્જન કરાયેલા વિઘ્નહર્તાની પ્રતિમાની દુર્દશા અને અપમાનની સ્થિતિનું નિર્માણ થયું છે. શ્વાનો આવી ખંડિત પ્રતિમાઓ પર આટાફેરા કરતા હતા. આથી નરસંગ ટેકરી સુદામા પરોઠા હાઉસ નજીક રહેતા અને આઈટીઆઈમાં અભ્યાસ કરતા બાપોદરા માનવ બાલુભાઈ તથા તેના જ વિસ્તારમાં રહેતા અને ધોરણ 12માં અભ્યાસ કરતા મિત વિપુલભાઈ મોઢા અને કુંભારવાડા વિસ્તારમાં રહેતો અને ધોરણ 11માં અભ્યાસ કરતા દર્શ મોઢા નામના 3 મિત્રો સવારે ચોપાટીએ પહોંચી ગયા હતા અને ખંડિત થયેલી પ્રતિમાઓ અને તેના અવશેષોને ફરી દરિયામાં વિસર્જિત કર્યા હતા. મારું નામ બાપોદરા માનવ બાલુભાઈ છે અને અત્યારે અમે 3 લોકો મિત્રો મળી અને અહીંયા ચોપાટી આવ્યા છે. કાલે ગણપતિ બાપાનું વિસર્જન હતું અને ત્યારબાદ આજે જે મૂર્તિઓ બહાર આવી છે તે કોઈના પગમાં ન આવે એ માટે અમે ફરીથી એ મૂર્તિઓને દરિયામાં વિસર્જન કરીએ છીએ. અને મિત્રો, આવતા વખતે તમે બધા ધ્યાન રાખજો, પીઓપીની મૂર્તિનો ઓછો ઉપયોગ કરજો અને બને તો માટીની મૂર્તિ જ લઈ આવજો. અને આજે અમે જોયું કે કૂતરા મૂર્તિઓની માથે આટા મારતા હતા, અન્ય પંખીઓ આટા મારતા હતા, એ માટે અમે આજે આ વિચાર કર્યો કે પાછી મૂર્તિઓ દરિયામાં વિસર્જન કરી દઈએ. 3 કલાકની જહેમત બાદ 3 વિદ્યાર્થીઓએ મોટાભાગની ખંડિત પ્રતિમાઓને ફરી દરિયામાં વિસર્જિત કરી હતી. વિદ્યાર્થીઓએ દર વર્ષે ગણેશ ઉત્સવ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ બનાવવા ખાસ અનુરોધ કર્યો હતો. પોરબંદરના બગવેદર ગામે એક બાઇક આડેપછો ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવાનને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના બગવેદર ગામે રહેતા સંજય રતિલાલ કાપડી નામનો યુવાન તેમના ઘરેથી બાઇક લઈને બજારમાં ફાંકી ખાવા માટે જતો હતો. તે દરમિયાન બજારમાં આ યુવાનના બાઇક આડે અચાનક પશુ ઉતરતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં આવેલા નવાપરા પ્રાથમિક શાળા છાયામાં વિજ્ઞાનના સાધનોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. બાળકો વૈજ્ઞાનિક સિદ્ધાંતોથી વાકેફ થાય અને વિજ્ઞાન વિષયમાં કુતૂહલતા ઉત્પન્ન કરે તેવા આશયથી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે લોકોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે, જેમાં હાલ તાલુકાના 15 ગામના 434 કુટુંબોને ₹21,50,000ની ઘરવખરી સહાય ચૂકવવાનો દાવો કરાયો છે. તાલુકા વિકાસ અધિકારીની ટીમ સર્વેની કામગીરી કરી જરૂરિયાતમંદ પરિવારને સરકારની સહાયનો લાભ આપ્યો હતો. પોરબંદર તાલુકામાં ખાસ કરીને જુલાઈ અને ઓગસ્ટમાં અતિ ભારે વરસાદ પડવાને કારણે તેમજ ઉપરવાસના ડેમમાંથી બરડા અને ઘેડ વિસ્તારમાં પાણી છોડવાને કારણે પોરબંદર તાલુકાના 15 ગામોમાં 434 નાગરિકોને 1,25,000 જે એના ઘરમાં પાણી આવવાને કારણે ઘરવખરીને નુકસાન થયેલ તેના સરકારી ધારાધોરણો પ્રમાણે ₹21,50,000 સહાય ચૂકવેલ છે. આ સહાય માન્ય કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી નીતિનો નિયમો અનુસાર 15 ગામ 434 નાગરિકો અને ₹21,50,000ની સહાય એમના ખાતામાં મંજૂર કરીને આપી દેવામાં આવેલ છે. પોરબંદરમાં રમતગમત સ્પર્ધા અંતર્ગત ખોખોની સ્પર્ધા યોજાશે. 68મી અખિલ ભારતીય શાળાકીય તાલુકા કક્ષાની આ સ્પર્ધા આગામી તારીખ 15 અને 16 સપ્ટેમ્બરે યાજ્ઞવલ્ક્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણા ખાતે યોજાશે. આ સ્પર્ધામાં ભાઈ બહેનો માટે અંડર 14, 17 અને 19ની કેટેગરીમાં સ્પર્ધા યોજાશે. જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના છાત્રો માટે તાલુકા કક્ષાએ ખોખો, કબડ્ડી, વોલીબોલ અને એથ્લેટિક્સની સ્પર્ધા યોજાશે. તેમજ જિલ્લા કક્ષાએ આર્ચરી, સ્કેટિંગ, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટબોલ, કરાટે, એથ્લેટિક્સ, ટેકવોન્ડો અને ખોખો સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું છે. આગામી તારીખ 15 સપ્ટેમ્બરના વનાણા ખાતે આવેલા યાજ્ઞવલ્ક્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ખોખોની સ્પર્ધામાં ભાઈઓ માટે યોજાશે તેમજ બહેનો માટે તારીખ 16 સપ્ટેમ્બરના સ્પર્ધાનું આયોજન કરાયું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બરડા પંથકના એક ખેડૂતે દેશી અળસિયાના મહત્વ અને પ્રાકૃતિક કૃષિના નોંધપાત્ર ફાળા અંગે માહિતી આપી હતી. રાજ્યને આગામી 5 વર્ષમાં 100% પ્રાકૃતિક ખેતીયુક્ત બનાવવા માટે પ્રાકૃતિક કૃષિને લઈને મિશન મોડમાં પ્રયાસો શરૂ થયા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં દેશી અળસિયાનું મહત્વ ખૂબ જ રહેલું છે. ખરા અર્થમાં દેશી અળસિયા જમીનને પોષક તત્વો આપે છે, સાથે સાથે આડકતરી રીતે જળ સિંચાઈનું કામ કરતા હોવાનું પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો જણાવી રહ્યા છે. 1 એકર જમીનમાં લગભગ 7 લાખ અળસિયાનું કામ કરે છે. ભારતીય દેશી અળસિયા જમીન ખોદી કાઢે છે અને જે દરમાં જાય છે ત્યાંથી પાછા આવતા નથી અને અન્ય દર બનાવે છે. આ રીતે તેઓ ઘણા દર બનાવતા જાય છે. જે ખેતરમાં આટલી મોટી સંખ્યામાં અળસિયાઓ હોય છે તેના દ્વારા સર્જાયેલા છિદ્રો દ્વારા ઓક્સિજન જમીનને પહોંચે છે અને જમીનની શક્તિ વધે છે. પ્રાકૃતિક કૃષિથી પાણીની બચત થાય છે. જમીનની પાણીની સંગ્રહ ક્ષમતા વધે છે. જો વરસાદ ઓછો હોય તો પણ પાણીની ઉપલબ્ધિ લાંબા સમય સુધી રહે છે. પાણી, ભેજ, ઉષ્ણતાપ અને હવામાનની વિવિધતામાં અળસિયા કાર્યસ્થળ બદલતા રહે છે. જ્યારે ઉપરના સ્તરમાં ખૂબ જ ભેજ અથવા ઊંચું કે ખૂબ નીચું ઉષ્ણ તાપમાન હોય ત્યારે અળસિયા જમીનમાં ઊંડે જઈને પોતાનું કાર્ય કરે છે અને 20 ફૂટ સુધી જમીનમાં દર કરીને જમીનના નીચલા સ્તરને ઉત્પાદક બનાવે છે. આવા ખેતરોમાં વધુ વરસાદ પડવાની સ્થિતિમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેના પરપોટા દેખાય છે, પરંતુ આવું ત્યારે જ થાય છે જ્યારે જમીનનો વિકાસ પ્રાકૃતિક કૃષિ હેઠળ થયો હોય છે. આમ ઘટતા જતા ભૂગર્ભ જળ સ્તરને સુધારવા માટે પ્રાકૃતિક કૃષિ નોંધપાત્ર ફાળો આપે છે. દુષ્કાળ હોય કે પાણીની અછત હોય ત્યારે અળસિયા જમીનના ઉપરના સ્તરમાં કાર્ય કરે છે અને પાકના મૂળ સુધી રહીને છોડ માટે તંદુરસ્ત વાતાવરણ બનાવે છે. આવા ખેતરોમાં વધુ અળસિયા અને સૂક્ષ્મજીવો હોવાના કારણે જમીનમાં છિદ્રોનું પ્રમાણ વધી જાય છે. આવા છિદ્રોમાં દુષ્કાળના સમયે પાણી ભેજના સ્વરૂપે જળવાઈ રહે છે અને છોડના મૂળને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. જમીનમાં પાણીની સંગ્રહ ક્ષમતાનો વધારો થવાને કારણે છોડને લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
કુતિયાણા પોલીસ એક ચોરીના કેસની તપાસ કરી રહી હતી ત્યારે ખાસ બાતમીના આધારે અરવિંદ ભીખુ ચુડાસમા અને વિશાલ જયંતિ ચુડાસમા નામના શખ્સને બેટરી તથા ઝટકા મશીન સહિતના ચોરીના માલ સાથે ઝડપી લીધા હતા। પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂના ધંધા સાથે સંકળાયેલા એક શખ્સની પાસા અંગેની દરખાસ્ત કરી હતી ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે જામસકપુરના રણજીત પોલામોરી નામના આ શખ્સની દરખાસ્ત મંજૂર કરતા ક્રાઇમ બ્રાન્ચે આ શખ્સની ધરપકડ કરી સુરત ખાતે જેલ હવાલે કરાયો છે। પોરબંદરમાં વધુ એક નાસ્તો ફરતો શખ્સ ઝડપાયો છે। દેગામ ગામે સરકારી અનાજના ગોડાઉનમાં ઉચાપાત મામલે પારસ કિશોર સચદેવ નામનો શખ્સ ઘણા સમયથી નાસ્તો ફરતો હતો ત્યારે ભાટિયા ગામના આ શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો। જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાંથી જામજોધપુર પંથકના વૃદ્ધનો મળ્યો મૃતદેહ। ખાડીમાંથી મૃતદેહ મળતા પોલીસ તપાસ શરૂ। પોરબંદરમાં ગણપતિ વિસર્જનમાં અવ્યવસ્થાના કારણે ભક્તોમાં રોષ। કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું તેમાં પાણીની વ્યવસ્થાનો અભાવ। દેગામ ગામે સરકારી અનાજ ઉચાપાત મામલે વધુ એક ઝડપાયો। ભાટિયા ગામના શખ્સને એલસીબીએ ઝડપી લીધો। પોરબંદર શહેરમાં ગણપતિ દાદાને અપાઈ ભાવભીની વિદાય। ગુજરાત ન્યૂઝનો ખાસ અહેવાલ। ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।